હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલી ભીંડી બનાવીશું। એની માટે આ રીતના નાના નાના કૂણા ભીંડા આવે છે એ આપણે લઈ લેવાના છે, ધોઈ અને સાફ કરી અને એના ચેકા મારી અને પછી આપણે એનો મસાલો બનાવીશું। તો એની માટે 2 ચમચી લોટ, હળદર, મરચું, ધાણાજીરું 2 ચમચી નાખીશું, જેથી આપણને એનો મસાલાનો ટેસ્ટ સારો આવશે। પછી મીઠું નાખીશું, જરાક ખાંડ નાખીશું આપણે અને પછી ધાણા નાખીશું આપણે એની અંદર સમારેલા ધાણા નાખી દઈશું। મિક્સ કરી અને થોડો લીંબુનો રસ નાખીશું 2 ચમચી જેવો અને એને પણ મિક્સ કરી લઈશું। પછી આપણે એની અંદર મોણ માટે તેલ નાખીશું આ રીતે થોડું, એટલે આપણો મસાલો અંદર મિક્સ થઈ અને આ રીતનો બની જશે। જો તૈયાર છે આપણો આ મસાલો, હવે આપણે આને ભીંડીની અંદર ભરી લઈશું આ રીતના અને સ્ટેપ બાય સ્ટેપ બધા ભીંડા આપણે ભરી લેવાના છે। ભીંડા ભરાઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું। એની માટે 2 ચમચી તેલ, જીરું, 2 લીલા મરચાં અને ટામેટો પ્યુરી એડ કરી અને સારી રીતે કૂક કરી લેવાનું। કિચન કિંગ મસાલો, મરચું, ધાણા જીરું પાવડર આ રીતના મિક્સ કરી અને થોડું પાણી નાખી દઈશું એટલે આપણું તેલ નીકળી જાય અને પછી આપણે એની અંદર ભીંડા મૂકી દઈશું। ભીંડાને ઢાંકીને ચડવા દેવાના 10 મિનિટ। તો તૈયાર છે આપણી ભીંડાની સબ્જી, એકદમ ટેસ્ટી છે। સબસ્ક્રાઈબ કરજો।